સરદાર માગો તો કે લાગો નથી લેવો. બસ ગગા બાંધી દેના હાથ દોરડાથી. હવે તેની બુકાની ગામના ચોરા વચાળ જ ખોલીશ. હા અને પછી મારતું થોડા ને ઢાઈશું ગાંજા. આપણે હથિયારબંધ માણસ લઈને કાળી ગુફાએ જવું પડશે. કેમ શું થયું? અરે શું થયું? પેલો માથા ભરેલ પર્વત મારો દીકરો લાગો ભરવાને બદલે કાળી ટોળીને ફરી પીવા હાથું કાળી ગુફાએ ગયો છે. અને મારો પેલો ગગો છે ને એ વાળે ગયો છે. ભાઈ સાહેબ આપણે વેળા નહીં પૂગીએ તો મારું તો ઘર રગડી જશે બાપ. શિવજીભાઈ સુતેલા સિંહને છંછેડવાથી શું ફાયદો? હા તમારા ગગા હટવામાં મને કોઈ વાંધો નથી. ઓલે પર્વતીય તો પીટાઈ જવાને જ લાયક છે. પર્વતને પ્રલય સિવાય કોઈ ભાંગી શકે તેમ નથી. અરે આ તો કાળી ટોળીનો સરદાર. પર્વત વરુનું ચામડું પહેરીને કેટલાય નિર્દોષોને નિર્દય રીતે રેતી નાખનાર આ હરામખોર શિયાળવાની ખાલ ગામ વચાલે જ ઉખેડી નાખ. એટલે વર્ષોથી હરગેલ હોળીની અગનજાળ આજને આજ બુજાઈ જાય. ખોલી નાખ એની બુકાની, ખોલી નાખ. કોણ લાખો? અરે તરકટ કેવું? આ હકતને મેં અને પર્વતે કાળી ટોળીની ગુફામાંથી પકડ્યો છે. ચૂપ ગગા! અરે ચૂપ રહેવાના દી ગયા કરશન આયર. હવે હું ગગો મટીને ગજરાજ બન્યો છું. શિવજીભાઈ તમને લાગે છે કે મારા જેવો મોભાદાર ખાલું થૂક ઉડાડવાથી ઠઠારો વધતો નથી કરશન આયર. તમે મોભાદાર નહીં પણ મલકના ચોર છો, ચોર. આ ખોટું છે. આ વાત હું ચોરા સામે ઊભી છું એટલી જ સાચી છે. કોણ? રંભા? હા, તારા પાપનો ઘડો ભરાઈ ચૂક્યો છે. ભાઈઓ, આજથી 20 વર્ષ પહેલા મારા ધણીને લૂંટી લઈ મારી નાખનાર હત્યારો આકર્ષણ છે. અને લૂંટના ધનમાંથી આ જમીન જાગીર વસાવીને મોટો માલધારી બની બેઠો. પણ કાગડો કદી ગંદકીમાં ચાચ નાખવાની આદત ભૂલે નહીં એમ બાપ દીકરાએ લૂંટનો ધંધો મેલ્યો નહીં. કરશન આયર, તારા પાપની કથા એટલેથી જ પૂરી નથી થતી. તારા હાથ એક વધુ હત્યાથી પણ ખરડેલા છે. ભાઈઓ, દેવ સમા મારા બાપુ દેવાયરનું ઝૂંપડું સળગાવનાર પણ આ જ શેતાન છે. એટલે કોણ? તું મેરું જોયું? હું તમને નહોતો કહેતો? મને તો પહેલેથી જ ખાતરી હતી કે આ મેરુડો જ છે. કરશન, મામા કંસને તો જાણ હતી કે એને મારનારો કૃષ્ણ ગોકુળ ગામડે ઉછરે છે. પણ તને જાણ નહોતી કે નદીમાં તણાઈ ગયેલો મેરુ જાંબુડા ગામે મારે જ ઘરે ઉછરી એક દિવસ તારા પાપનો ઘડો ફોડવા અહીં આવી પૂગશે. હા, હું બેવડું વેર બાંધીને આવ્યો છું ને તમને બેને તમારા પાપોની સજા આપ્યા સિવાય જંપવાનો નથી. એ મારો ગુનેગાર છે, એને તો હું મારા હાથે મારીશ. કરશન આયર, જયું નોધારો બાળક હતો ત્યાં ચગદુ તે મારી પાસેથી ઝૂંટવ્યું હતું. મારા મા બાપને અધાણી સમૂહ ચગદુ આજે હું પાછું લઈ લઉં છું. દીકરા, આ ચગદુ તારું છે? હા માં. તારી પાસે ક્યાંથી? માં, મારા દેવા બાપુએ આ ચગદુ દેતા મને કીધું હતું કે તું મારો સગો દીકરો નથી, પણ આ ચગદાની અધાણી હતી. કદાચ કોકદી તારા સગા મા બાપ મળી પણ જાય. દીકરા, દીકરા કીર્તાર કયો તાર ક્યાં ને ક્યારે જોડી દે છે એ કોઈ જાણતું નથી. ઈશ્વર જેમ રૂઠે છે એ જ પ્રમાણે રીઝે છે. મેં જ
મારા હાથે તારી ડોકમાં પહેરાવ્યું તું. દેવકીના જાને જેમ જસુદા ઉછેર્યો એ જ પ્રમાણે હું તને ઉછેરી રહી હતી. પણ મને શું જાણ કે તું જ મારા પેટનો જડ્યો છે, મારી આંખોનું રતન છે, મારો કહેલો દીકરો. મારો દીકરો, મારો દીકરો. કરસન મારા બાપના માર્તલ ભીમે જેમ દુર્યોધનનો સાથળ ચીરીને તેના લોહીથી દ્રૌપદીના વાળ સિંચાતા તેમ હું તારા લોહીથી મારી માવડીના પગ ધોઈશ. ખબરદાર જો કોઈ એક પગલું પણ આગળ વધ્યા છો તો આ કટાર શિવજીયારનો કારણ બની જશે. હા મેરો છોડી દે મારા લાખાને. છોડી દે કહું છું. છોડી દો. લાખા ભાગ અહીંયાથી ભાગ. મેનુ મને મારીને તું કૃષ્ણમાં ખપ્પો મારતો હતો. અરે પણ આ કરશન કૃષ્ણ કરતા પણ વધુ બળવાન છે, સમજો. બેટા, તારી પ્રતિજ્ઞા પૂરી થઈ. ભગવાને મારી હંદી આશા પૂરી કરી. વર્ષો જૂનું મારું વેર વળ્યો અને મને મારો દીકરો પાછો મળી ગયો. હવે અમે અમારે ઘરે જશું. જજો, જરૂર જજો, પણ દીકરો પરણાવીને, મારી મુરાદેને વહુ બનાવીને. અને તમે બધા પોખવાની તૈયારી કરજો. यावत् भागे रति गंगा यावत् देव महेश्वर यावत् प्रकाशते भानु तावत् विजयी भव. सुमूर्तम शुभलग्नं शिवं कल्याणम् आरोग्यम ऐश्वर्यम निर्विघ्नेन शुभम भवतु. બેનબા, હું પણ બહાર જઈને જોઈ આવું છું કે મારા પરબતભાઈ વરરાજાના વેશમાં કેવા લાગે છે. હા લ્યો, હાલો વરરાજા, માંડવામાં પધારો. હાલો વરબાપા, જરા મંત્ર બરોબર બોલજો ને ચોખા બોલજો. સાવધાન સાવધાન રટકંડી સાવધાન અંતર પડખાટનો સમય વર્તે સમય. કન્યા પધરાવો સાવધાન. કન્યા પધરાવો. હા, તમે તમારે વિધિ ચાલુ જ રાખો. બેનબા, 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 બાપુ, 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 બા, બાપુ, બેનબા એના ઓરડામાં નથી. હું ચારે કોર જોઈ વળી પણ એ ક્યાંય નથી. અને આ લાખા, લાખા, વે હું તને જીવતો નહીં મેલું. મેરુ, મેરુ, હું તારી હારે આવું છું. ઉભો રહે.